કે તમારી જર્ની શરૂ કેવી રીતે થઈ? સ્ટાર્ટિંગમાં તો કોઈને મારા પર વિશ્વાસ નહોતો અને સ્ટાર્ટિંગમાં એ લોકો મને એમ જ કહેતા કે ભાઈ આ શું ગાંડા બેડા કરે છે યાર તું, પણ શોખ હતો પહેલેથી આપણને કે ભાઈ કાંઈક કરવું છે, કાંઈક નામ કમાવું છે, ભલે મોડું તો મોડું. જર્ની શરૂ થઈ સ્ટાર્ટિંગમાં તો જોબ જ કરતો, બરાબર. મિસકન્સેપ્શન બધાના મગજમાં છે ઇન્ફ્લુએન્સર રિલેટેડ. તો ઇન્ફ્લુએન્સર વિશે તમને સાચી વાત કરું, આ લોકોની ઘણી બધી માન્યતા છે કે ભાઈ ટૂંક સમયમાં પૈસો બનાવી લઈએ છીએ, 1 મિનિટની રીલને આટલા બધા રૂપિયા લઈ લે. તો એક રીલ બનાવવા માટે લગભગ 7 થી 8 કલાકની મહેનત જોઈ, એ કોઈ નથી કરતું. ખાલી માણસો એટલું જોવે છે કે 1 મિનિટના આટલા પૈસા કમાય છે. તો પેલી રીલ તમે કઈ બનાવી, તેમાં કેટલા વ્યૂઝ હતા? પેલી રીલ મેં બનાવી હતી લગભગ 15મી ઓગસ્ટની બનાવી હતી, લગભગ 2022. આમ તો એમાં લગભગ મારા 1000 જેવા વ્યૂ હતા. એ આજ સુધીની એવી વસ્તુ છે જે રિજેક્ટ કરી હોય તમે કોઈ બ્રાન્ડને તમે સામેથી? ઘણી બધી બ્રાન્ડ અત્યાર સુધી રિજેક્ટ કરેલી. એક વિડીયોના લગભગ 30-35 હજાર પેમેન્ટ આપે છે, છતાં પણ મેં ના પાડે. હમણાં રિસેન્ટલી એક એવોર્ડ પણ મળ્યો હતો ગુજરાત આઇકન્સમાંથી બેસ્ટ યુજીસી ક્રિએટરનો. તો એ ટાઈપની ફિલિંગ કેવી હતી તમારી? એ ટાઈપની ફિલિંગ ખરેખર મારા ઘરમાં જે ફિલિંગ હતી, મારા પરિવારમાં જે આનંદનો માહોલ હતો, અને ખરેખર ખાસ કરીને એ વસ્તુ મને મળી, ખરેખર ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ હતી મારા માટે. ને આ તમે જે છો અત્યારે તમારી ટીમમાં કેટલા લોકો છે કે બધું તમે જ હેન્ડલ કરો છો? અત્યારે મારી ટીમમાં ઘણા બધા લોકો છે, બરાબર છે. મારો ભાઈ છે, કેમેરામેન છે, એડિટર છે, બીજા સપોર્ટિવમાં ઘણા બધા ફ્રેન્ડ સર્કલ છે, અને ખાસ કરીને આપણે અત્યારે સામે પણ ઘણા બધા બેઠા છે, તમે જોઈ શકો છો, બરાબર છે. ને તમારો ગોલ એમ લાઈફનો અત્યારે કે આવતા 5 વર્ષ 10 વર્ષ સુધીમાં અમારે આટલું તો કરી જ લેવું છે? આવતા 5 વર્ષમાં હજી એકાદ છે ને આપણે વેબ સિરીઝ બનાવવાનો વિચાર છે એકાદ. Hey everyone, welcome to the another exciting episode of the Miraculous Show, where we bring stories that educate, inspire, and create a spark in your inner life. Today's guest is someone who is not just creating reels, but he is creating reach, reality, and virality. With over 53,000 followers on Instagram and doing countless viral collabs, also he is tagged as the top UGC expert from Gujarat Icon Awards. Please welcome the digital powerhouse, the influencer next door, Mr. Mayur Odedra. So Mayurભાઈ, વેલકમ ટુ ધ શો. અને કેવું ચાલે છે બધું અત્યારે? બસ અત્યારે ધડબડાટી ચાલે છે. તમે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે માર્કેટની વેલ્યુ છે, બરાબર, એ પ્રમાણે આપણે સપોર્ટ કરીએ છીએ, અને ખાસ કરીને નાના માણસોને પણ સપોર્ટ કરીએ. અત્યારે એમ કહેવાય કે ભાઈ ફૂલ ફોર્સમાં કામ ચાલે છે, અને ફોલોવર્સને આપણા બધાનો સપોર્ટ છે. અને મને છે ને તમે આટલા હવે તો 50,000 ઓર 55,000 પ્લસ ફોલોવર્સ થઈ ગયા. તો આપણે સાવ આમ જૂનોથી શરૂ કરીએ કે તમારી જર્ની શરૂ કેવી રીતે થઈ? જર્ની શરૂ થઈ સ્ટાર્ટિંગમાં તો વાત કરું ને તમને, તો જોબ જ કરતો, બરાબર. હવે જોબમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરવું એટલે બહુ ખૂબ અઘરું પડે. આખો દિવસ થાક્યા હોય, પછી સાંજે તમે કન્ટેન્ટ ક્રિએટ કરો, બરાબર છે, એટલે ખૂબ થાકી જવાય. પણ શોખ હતો પહેલેથી આપણને કે ભાઈ કાંઈક કરવું છે, કાંઈક નામ કમાવું છે, ભલે મોડું તો મોડું. પછી એ પ્રમાણે મહેનત ચાલુ રાખી, અત્યારે તમે જુઓ કે ભાઈ આપણે ખરેખર સેટલ છે. અને આ જે કન્ટેન્ટ ક્રિએશન છે એમાં તમે કેમ કીધું કે શોખ જ હતો, તો પેલી રીલ તમે કઈ બનાવી, તેમાં કેટલા વ્યૂઝ હતા? પેલી રીલ મેં બનાવી હતી લગભગ 15મી ઓગસ્ટની બનાવી હતી, લગભગ 2022માં. આમ તો એમાં લગભગ મારા 1000 જેવા વ્યૂ હતા. આમ તો ઇન્સ્ટાગ્રામ આવ્યું ને જ્યારે 2012માં કે 2013માં, ત્યારથી આપણું એકાઉન્ટ છે, પણ એક્ટિવ નહોતું. ઓકે, ખાલી આમ જોવા પૂરતું જોતા બસ. પણ આપણે છેલ્લી 4-5 વર્ષથી ખૂબ જ મહેનત કરી, અને ઇન્સ્ટાગ્રામ પહેલાં વધારે મહેનત કરી મેં યુટ્યુબમાં. ઓકે, યુટ્યુબથી ચાલુ કર્યું હતું, બ્લોગિંગ ચાલુ કર્યું, ફૂડનું ચાલુ કર્યું, એમાં પણ ઘણી બધી સફળતા મળી. પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ થયા અને ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું, એમાં પણ ભાઈ ખરેખર ખૂબ જ આપણે રિસ્પોન્સ મળ્યો. અને તમારું આ ફર્સ્ટ પેડ કોલેબોરેશન કેવું હતું, એ યાદ જ હશે? સૌથી મને યાદ છે કે મેં 250 રૂપિયામાં પેલું કોલેબોરેશન કર્યું હતું. એમાં લગભગ મને 22 કે 23 હજાર વ્યૂ મળ્યા હતા. એ સમયની વાત કરું તમને, 4 થી 5 વર્ષ પહેલા. ઓકે. અને ઈ કોલાબમાં મને 250 રૂપિયા મળ્યા હતા, પણ સામે મેં જેની રીલ્સ બનાવી છે ને, એ લોકો લાખો રૂપિયા કમાણા હતા. એટલે તમારું મોટિવેશન આમ કેવી રીતે હતું કે સૌથી પહેલા જો કન્ટેન્ટ ક્રિએશનમાં આવો તો કેમેરા સામે બોલવું પડે, પછી વિડીયો એડિટિંગનું થાય, કેમેરાનું થાય, તો એ બધું તમે શીખવું કેવી રીતે કે ધીમે ધીમે બધા ભેગા કરતા ગયા? એમાં એવું છે કે સ્ટાર્ટિંગમાં કોઈ પણ તમે ફિલ્ડમાં જાઓ, તમે ચાલુ કરો કન્ટેન્ટ ક્રિએશન, તમને શરમ તો આવે સર, બરાબર છે. પણ જેમ જેમ તમને પ્રેક્ટિસ પડતી જાય, જેમ તમે બોલો, જેમ પબ્લિક આવે, તમને થોડીક શરમ આવે કે આ શું બોલવું, આટલા બધા મને જોવે છે, ભૂલ પડશે તો. પણ આ ખરેખર આ વસ્તુ છે ને, અત્યારે અમને કેવું થાય ખબર છે કે જેમ પબ્લિક હોય ને એમ બોલવાની વધારે મજા આવે, એમ અમને કોન્ફિડન્સ આવે કે હાલો હવે મજા આવશે આપણને. અને આજે તમે કોઈ દિવસ એવી રીતે આમ ફેસ કર્યું કે અત્યારે કેમ ઇન્ફ્લુએન્સર છે તો બધા આમ
જે છે ને એ બતાડવાની ટ્રાય કરતા હોય, બોલવાની સ્ટાઇલ ફરી જાય. ને તમારો જે છે એકદમ પ્યોર કાઠિયાવાડી સૌરાષ્ટ્ર ટચ છે, તો એમાં તમારે કોઈ કહે કે આવી રીતે ના બોલ, આ સુધારી નાખ, એની બદલે આવી રીતે XYZ કોઈ આમ સલાહ દે? ઘણા બધા સલાહ દે કે ભાઈ થોડોક ટોન સુધાર, થોડું પ્રોફેશનલ તરફ તું જા. પણ હવે આપણે જે છે એ હકીકત છે કે આપણો જે ટોન છે બરાબર કાઠિયાવાડી ટોન છે, અને અત્યારે માણસોને પસંદ આવે છે એટલે માણસો આપણે રીલ્સ જોવે છે. તો ખરેખર આપણે મને પણ ગમે છે. હવે બીજા હું ટોન પહેરું ને તો મને ખરેખર ખુદને નો મજા આવે, ને મારા ફોલોવર્સને નો મજા આવે જોવાની. ભાઈ મયુરભાઈજી પહેલા હકીકતમાં જે બોલતા ને એમાં મને મજા આવતી, આમાં મને પ્રોફેશનલ મયુરભાઈ થઈ જાય તો મને મજા ન આવે. ઘણા લોકો કહે કે ભાઈ હિન્દીમાં તમે રીલ બનાવો. ભાઈ હિન્દી મારો ટોન જ નથી, હિન્દીમાં મારો ટોન નીકળે જ નહીં. હાલો ગુજરાતી હિન્દી મિક્સ છે, અમુક આવડતા છે. તમારે કઈ મુમેન્ટ એવું લાઈફમાં આવી ગયો છે કે એમ થાય અચીવ થઈ ગયું મારે કરવું છે, કે હજી કરવું બાકી છે? ના ના, ઘણું થઈ ગયું છે, હજી ઘણું કરવાનું બાકી છે. અત્યારે ભાઈ જે પ્રમાણે આપણે કહીને કે આપણે નામના જે અત્યારે થઈ છે, ખરેખર આપણે ખૂબ જ એમ થાય કે ના પ્રાઉડ ફીલ કરી શકીએ આપણને. હજી ઘણું બધું બાકી છે આપણે કરવાનું, હજી ફ્યુચરમાં ઘણું બધું સેટલ કરવાનું છે. ને ઇન્ફ્લુએન્સરમાં વધારે મજા આવે કે યુજીસી એક્સપર્ટ તરીકે વધારે મજા આવે? બેયમાં મજા આવે. કારણ સાચી વાત કરું તો આપણે ઇન્ફ્લુએન્સરમાં શું છે ખબર છે કે ફોલોઅર્સ માટે તમે કન્ટેન્ટ બનાવો, એમાં તમે બ્રાન્ડ માટે બનાવવાના. ઓકે, એ બે તમને તમારા ઉપર ભરોસો મૂકે છે. ને વધારે એમ અઘરી કઈ વસ્તુ લાગે? ઇન્ફ્લુએન્સરમાં તો જનરલી કેમ છે, તમે બોલો બધી વસ્તુને રીડાયરેક્ટ કરો. યુજીસી એક્સપર્ટમાં તો એક એક વસ્તુની પ્રોડક્ટ વિશે કહેવું પડે, તો મહેનત કેમ વધારે થાય? યુજીસીમાં વધારે પડે. તમારે હમણાં રિસેન્ટલી એક અવોર્ડ પણ મળ્યો હતો ગુજરાત આઇકન્સમાંથી બેસ્ટ યુજીસી ક્રિએટરનો, તો એ ટાઈપની ફિલિંગ કેવી હતી તમારી? એ ટાઈપની ફિલિંગ ખરેખર મારા ઘરમાં જે ફિલિંગ હતી, મારા પરિવારમાં જે આનંદનો માહોલ હતો, અને ખરેખર ખાસ કરીને એ વસ્તુ મને મળી, ખરેખર ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ હતી મારા માટે. ને તમારા ફેમિલીની તમે વાત કરી, તો તમે જ્યારે આ વિડીયો ગેમમાં આવ્યા કન્ટેન્ટ ક્રિએશનની, તો એ બધાનો સપોર્ટ કેવી રીતે હતો? કે કહેતા હતા આ બધું ના કરે, મૂકી દે? સ્ટાર્ટિંગમાં તો કોઈને મારા ઉપર વિશ્વાસ નહોતો, અને સ્ટાર્ટિંગમાં એ લોકો મને એમ જ કહેતા કે ભાઈ આ શું ગાંડા વેડા કરે છે યાર, તું મૂકી દે ને, આમાં હું કામ ટાઈમ બગડે, નોકરીમાં ધ્યાન ના કરતા તું, તો એમાં વધુ કમાઈશ, એમાં ફ્યુચર છે, આમાં કઈ તારું ફ્યુચર નથી. પણ અત્યારે ખરેખર એ લોકો એમ જ કહે કે ના ખરેખર આ સારું છે, કાંઈ વાંધો નથી કર્યું. અત્યારે બધાનો સપોર્ટ છે. જનરલી બધા ઓડિયન્સ હશે એને એ આઈડિયા નહીં હોય કે તમે આવી રીતે આ યુજીસી ક્રિએટર છો, ઇન્ફ્લુએન્સર સાથે એક જોબ પણ કરો છો, તો એ તમે એવી રીતે કોઈ પણ આમ ઇન્સ્પિરેશન દઈ શકો કે ભાઈ જોબ સાથે સાથે આ બધી વસ્તુ થઈ શકે? ના, ખરેખર થઈ શકે. હું કરું છું, આટલા વર્ષથી કરું છું, અને કરવું પણ જોઈએ. ખાલી તમે કન્ટેન્ટ ક્રિએશનથી ઘર નથી ચાલતું, કારણ કે જ્યાં તમે સ્ટાર્ટિંગ બેઝ હોય છે, બરાબર છે, તમારે કંઈક પાયો તો હોવો જ જોઈએ. તો ખાસ કરીને આપણે વાત કરી કે ભાઈ જોબ સાથે સાથે તમે પાર્ટ ટાઈમમાં વસ્તુ તમે કરો તો પણ તમારે આગળ વધી શકો છો. અને હું જ અત્યારે હાલમાં કરું જ છું. મેં બીકોમ કર્યું, PGDCA કર્યું, MCA કર્યું, અને છતાં હું આ ફિલ્ડમાં છું. અને અત્યારે કન્ટિન્યુ મારે જોબ પણ ચાલુ છે, આ વસ્તુ કરું છું. થોડું થાકી જવાય છે, પણ ખરેખર મજા આવે છે. હાલે છે તો હાલવા દઈએ છીએ. અને મિસકન્સેપ્શન બધાના મગજમાં છે ઇન્ફ્લુએન્સર રિલેટેડ, એ શું હોય? તમે છો જ આ ફિલ્ડમાં, ગ્રુપ સર્કલ હશે, તો મિસકન્સેપ્શન વધારે શું હોય બધા માણસોના મગજમાં? તો ઇન્ફ્લુએન્સર વિશે તમને સાચી વાત કરું, આ લોકોની ઘણી બધી માન્યતા છે કે ભાઈ ટૂંક સમયમાં પૈસો બનાવી લઈએ છીએ, 1 મિનિટની રીલને આટલા બધા રૂપિયા લઈ લે. તો ભાઈ એની પાછળ તમે મહેનત જુઓ કે કેટલી મહેનત કરે છે. કન્ટેન્ટ લખવામાં મહેનત કરે છે, સાઇટ વિઝિટ કરવી, ત્યાં લાઇટિંગ ન હોય તો એની પ્રમાણે એડજસ્ટ કરવું, એ લોકોનું પ્રોપર એક્સપ્લોર કરવું કે ભાઈ સમજાઈ જાય, ખાસ કરીને ફોલોવર્સને સમજાઈ જવું જોઈએ એ રીતના કન્ટેન્ટ બનાવવું. અને ખાસ કરીને રાતના 2:30 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી એડિટ ચાલતું હોય, એ મહેનત ભાઈ એક રીલ બનાવવા માટે લગભગ 7 થી 8 કલાકની મહેનત જોઈ છે. એ કોઈ નથી જોતું, ખાલી માણસો એટલું જોવે છે કે 1 મિનિટના આટલા પૈસા કમાય છે કેવી. એટલે 60 સેકન્ડ રીલ પાછળ તમે 7 થી 8 કલાકનું કહો છો, એ કોઈને ધ્યાનમાં નથી. હું મહેનત છે ને પાછળ એ કોઈ નથી જોતું, ખાલી એટલું જોવે છે કે આને તો જલસો છે ભાઈ, 1 મિનિટનું આટલું છે ને 1 મિનિટમાં આમ છે ને આટલું. આ એક સાચી વાત, એમ બિંદાસ તમે કહેજો કે તમે કોઈક બાજુ ગયા હો ને કોઈ વાર કોઈ મિસટ્રીટ કર્યું હોય કોલાબમાં, તો તમે પછી કેવી રીતે રિએક્ટ કરો? એ બધા સાથે થોડો ગુસ્સો તો આવી જાય, ભાઈ સ્વાભાવિક વાત છે. જે પ્રમાણે અંદરથી લોહી છે ને થોડું ગરમ છે, બરાબર છે. તોય અત્યારે ઘણું બધું સારું થઈ ગયું છે ભાઈ, થોડુંક ઠંડુ લોહી રાખી છે. પણ ઘણી વાર એવું થાય કે ભાઈ મિસકોમ્યુનિકેશન કરે અથવા તો મિસબિહેવ કરે તો હું ત્યાં વિડીયો નથી બનાવતો, અને એ લાઈફ ટાઈમ નથી બનાવતો. પછી એમ કે બીજું મેં આટલા પૈસા લઈ લ્યો, તોય પછી સૌથી પહેલા સેલ્ફ રિસ્પેક્ટ આવે મારા માટે, પૈસા નથી આવતા. ને આપણે બ્રાન્ડ કોલાબરેશનનું નામ ના લઈ, બટ એવી એક બ્રાન્ડ કોલાબ જે કરીને તમને પાછળ રિગ્રેટ થયો કે ના કર્યો તો સારું હતું આની સાથે? ના, અત્યાર સુધી એવું નથી બન્યું. નથી બન્યું. આપણે જે અત્યારે જેટલા કોલેબોરેશન કર્યા ને બેસ્ટમાં બેસ્ટ જ કર્યા છે. અને પીપલ સી 30 સેકન્ડ્સ રીલ, તો સૌથી અઘરી વસ્તુ તમારી માટે શું છે? 7-8 કલાકની આ મહેનતમાં તમારી માટે અઘરો પાર્ટ શું કહેવાય? અઘરો પાર્ટ 7-8 કલાકની મહેનત પાછળ સ્ટાર્ટિંગનું જે હુક આપવું ને એ ખૂબ જ અઘરું છે. એ જો પ્રોપર એક્ઝિક્યુશન થઈ ગયું ને તો તમારી આખી રીલ છે ને એ મસ્ત બને અને વાયરલ જાય.
કારણ કે જે મેઇન વસ્તુ હોય છે સ્ટાર્ટિંગનો બેઝ હોય છે. કારણ કે માણસોને છેલ્લે સુધી વિડીયોમાં પકડી રાખવા માટે શું હોય છે, હૂક હોય છે. તો કે સ્પીચ મહત્વની છે અને કન્ટેન્ટ મહત્વનું છે, પણ બેસ્ટ ના બેસ્ટ હોય ને તો એ સ્ટાર્ટિંગનો હૂક છે મારા માટે. ઓકે, અને હૂક બનાવવા માટે તમે કેવી રીતે તમારું માઇન્ડ હાલે છે? માઇન્ડમાં તો અલગ અલગ ક્રિએટિવિટી અત્યારે શું છે, નવું માણસોને દેવું પડે કે જે માણસોએ વિચાર્યું ન હોય એવા કન્ટેન્ટ આપણે અત્યારે માર્કેટમાં લઈ આવી છીએ કે કોઈ ન કરે ને એવું આપણે કોપી નથી કરતા કોઈનો, આપણે પોતાનું ખુદ કન્ટેન્ટ બહાર પાડી દઈએ. ને આના પછીનો ક્વેશ્ચન જ મારો એમ હતો કે તમે એમ ક્રિએટિવ બ્લોક આવે છે કે થાકી જવાય આ બધું વિચારીને એક ને એક વસ્તુ કરીને? થાકી જવાય, ઘણી વાર થાકી જવાય. તો પછી એ થાકને દૂર કેવી રીતે કરો? આખો દિવસ શું હોય તમારી લાઈફનું એમ ડિસિપ્લિન કેવી રીતે હોય કે સવારથી સાંજ સુધી ઓફિસે હોય, ઓફિસમાં એટલા થાય કે આઈટીનું કામ હોય, તમને ખબર જ છે કે આઈટીનું કામ કેટલું અઘરું છે. સાંજના કોકનું શૂટ હોય તો એ શૂટ પતાવવાનું, શૂટ પતાવ્યા પછી કોકને મળવા જવાનું, પેમેન્ટના ફોલોઅપ લેવાનું, એટલા કન્ટિન્યુ સવારથી લઈને સાંજ સુધી ફોન આવતા હોય, ઇન્ક્વાયરી આવતો એને કોટેશન મોકલવા, પેમેન્ટના ફોલોઅપ લેવા, બાકી રાતના એડિટ કરવું, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, આ બધી વસ્તુ છે ને અઘરી છે. પણ એમ થાય કે થોડોક થાકી જવાય તો ક્યાંક ફરવા નીકળી જાય, રૂજીપોટ છે, બારગામ ક્યાંક નીકળી જાય, નેચરવાળી જગ્યાએ આપણે નીકળી જાય. અને તમારે અત્યારે કોઈ યંગ ક્રિએટર આવે ને તમને એમ કહે કે મારે મેન્ટરશિપ કરો, તો સૌથી પહેલી 3 ટીપ તમે એને શું આપો? કોઈની કોપી નહીં કરવાની, તમારા યુનિક કન્ટેન્ટ લઈ આવો અને જે ખોટા પ્રમોશન છે એ ન કરો. જનરલી આ ફેક ફોલોવર્સ, ફેક એન્ગેજમેન્ટ વધી ગયું છે, તો માણસો આઈડેન્ટિફાઈ કેવી રીતે કરે એ વસ્તુને? બધી વસ્તુ અત્યારે બધી બ્રાન્ડ છે ને હોશિયાર થઈ ગઈ છે, તમારું આખું એનાલિસિસ મંગાવી લે. અત્યારે બધું લોકો છે ને એનાલિસિસ કરે પછી જ તમને બ્રાન્ડ પ્રમોશન આપે, ત્યાં સુધી હવે નથી આપતા. કારણ કે ફેક ફોલોવર્સ આપણને ખબર જ છે કે ભાઈ ફેક ફોલોવર્સ ને ફેક વ્યૂ વધારે છે, તમારી પ્રોફાઇલ તો સારી બતાય પણ ખરેખર રિયલી એને રિસ્પોન્સ મળવો જોઈએ ને, એ રિસ્પોન્સ ન મળે. આ સાચો રિસ્પોન્સ ગોતવા માટે બધા બ્રાન્ડ જે હશે એને શું ચેક કરે કોઈ પણ ઇન્ફ્લુએન્સરની પ્રોફાઇલમાં? સૌથી પહેલા એનો કન્ટેન્ટ જુઓ કે કઈ ટાઈપના કન્ટેન્ટ બનાવે છે, એના કન્ટેન્ટથી રીચ કેટલી છે, એ 1-2 વસ્તુ એનાલિસિસ કરો કે એને રિસ્પોન્સ કેટલો મળેલ છે જે એને બનાવેલ છે એને એ લોકોને. રિસ્પોન્સ મીન્સ શેર અને કોમેન્ટ કેટલી વધારે શેર કોમેન્ટ છે, કોમેન્ટ કઈ ટાઈપની કોમેન્ટો આવે છે, અને ખાસ કરીને જેને માની લો XYZ માં ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો એક બનાવેલ છે તો ઇલેક્ટ્રિક્સ આઇટમને કેવો રિસ્પોન્સ મળેલ છે, એને કેટલો બિઝનેસ ગ્રો થયો છે રીલ્સ બનાવ્યા પછી. અને અત્યારે જો નવાને સ્ટાર્ટ કરવું છે આપણે જે ક્વેશ્ચનમાં, તો ઓર્ગેનિકલી એને સ્ટાર્ટ કરાય કે પેડ એડવર્ટાઇઝિંગ કરાય? ના, ઓર્ગેનિક સ્ટાર્ટ કરાય. ઓર્ગેનિકમાં જેમ કીધું કે કોમ્પિટિશન છે, વ્યૂઝ ઓછા આવે, તો એને બૂસ્ટઅપ માટે એને શું તમારી રીતે શીખામણ દઈ શકો? તમારા યુનિક એવા કન્ટેન્ટ હશે ને, તમારે કોઈ જાતની બૂસ્ટની જરૂર છે જ નહીં. તમારામાં ત્રેવડ હોવી જોઈએ એવા કન્ટેન્ટ લઈ આવવાની કે ગામમાં એ કન્ટેન્ટ કોઈ ન બનાવતું હોય. અને સક્સેસ જે આ ઇન્ફ્લુએન્સર ફિલ્ડમાં છે, તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી સારું વસ્તુ શું, લક કામ કરે છે કે હાર્ડવર્ક કામ કરે છે? લક ઓછું કામ કરે છે, હાર્ડવર્ક વધારે કામ કરે છે. લકની આશાએ તમે બેઠા રહ્યો કે વ્યૂ આવશે વિચારો નહીં, તો એ વસ્તુ ખોટી છે. પણ તમે મહેનત કરો કન્ટેન્ટ બનાવવામાં, એવા કન્ટેન્ટ લેવો કે જે કોઈ નથી બનાવતું. તમારે એમ આ પેટ કોલાપ સિવાયના કઈ ટાઈપના કન્ટેન્ટ જે તમે બનાવો છો? મારા વધારે પડતા ફૂડના હોય છે, ટ્રાવેલના હોય છે અને પબ્લિક રિએક્શનના હોય છે. અને તમારી આ એક આજ સુધીની એવી વસ્તુ છે જે રિજેક્ટ કરી હોય તમે કોઈ બ્રાન્ડને, તમે સામેથી તમારા એથિકમાં ના આવતી હોય તો તમે ના પાડી દે? ઘણી બધી બ્રાન્ડને અત્યાર સુધી રિજેક્ટ કરેલી. એક વિડીયોના લગભગ 30-35 હજાર પેમેન્ટ આપે છે, છતાં પણ મેં ના પાડેલી છે. કારણ કે એ મારે ખોટી ગેરપ્રવૃત્તિ નથી કરવી, માણસોને ગુમરાહ નથી કરવા. આપણે જે વસ્તુ માણસોને પીરસવી છે ને એ સારી વસ્તુ પીરસવી છે. અત્યારે મને એક વિડીયોના 30-35 હજાર રૂપિયા આપતા હોય, હું કોમેન્ટ બંધ કરી દઉં તો શું ફેર પડે? પણ આપણે જે પ્રમાણે છાપ ઊભી કરી છે ને એ આપણે નથી બગાડવી. અને એક એવી મિસ્ટેક છે બધા ઇન્ફ્લુએન્સર અત્યારે કરે છે 2025માં, મિસ્ટેક મોસ્ટ ઓફ તમે જોયેલી છે કે આ કરે છે, ખોટા શોર્ટકટ લે છે માણસો. બરાબર એવા કન્ટેન્ટ બનાવે છે કે ભાઈ જે ખરેખર એકચ્યુઅલી એવી વસ્તુ છે જ નહીં, માણસોને ગુમરાહ કરે છે. તો અને બીજી ગેમિંગ તરફ આપણે જોયું હમણાં કે અત્યારે વિરોધ તો ચાલે જ છે બરાબર છે ગેમિંગનો, તો એ ગેમિંગના વિડીયોઝ બનાવે છે, ઓનલાઈન બેટિંગ એપના બનાવે છે. તો એવું ખરેખર ન કરો, મારો કહેવાનો મતલબ એ છે. ને તમારા ફેમિલીનો રિએક્શન અત્યારના ટાઈમમાં જ્યારે ફેમ મળી ગયું છે પછી? અત્યારે મારી ફેમિલીનો રિએક્શન ખરેખર આપ જોવા જેવો છે. અને વાત કરીએ તો પહેલા તો મેં તમને વાત કરી કે નહોતું ગમતું કોઈને, પણ હવે એક પ્રમાણે જે વાત થઈ કે ભાઈ જે પ્રમાણે એવોર્ડ મળે છે, જે પ્રમાણે લોકચાહના મળે છે, તો અત્યારે એ લોકો પણ ખુદ વિડીયો બધે મારા શેર કરે છે. અને એક વાર એવું થયું છે એમ કે તમારા ઘરેથી કોઈ કીધું આ તો મારો છોકરો છે, તમારો વિડીયો બનાવો તો કહેજો છે? મારી મમ્મી ઘણી વાર કહે બધાને, મેં તો સામેથી કોઈને ન કીધું બનાવો છે ને, મેં કીધું આપોડા કહેશે. મેં કીધું તમારી લાઈફનો સૌથી મોટો ઇન્ફ્લુએન્શિયલ પીપલ જેનાથી તમે એમ વિચારી શકો કે
આ મારી લાઈફમાં સૌથી વધારે સપોર્ટ કર્યો છે મેં યાર. કોઈ છે નહીં ભાઈ, એવું કોઈ છે નહીં. એક આ સાવ અલગ જ ક્વેશ્ચન એમ કે નોર્મલ સન્ડે શું હોય તમારી લાઈફમાં એમ? અત્યારે કાંઈ ના કરતા હોય, ઓફિસે ના હોય કે શૂટે ના આવ્યો તો પછી આખો દિવસ કેવી રીતે નીકળે? કાંઈ નહીં, આખો દિવસ સૂતું રહેવાનું, આરામ કરવાનું. એન્ડ કે ડિસિપ્લિન કે હેબિટ જે તમે ફોલો કરો છો, જે તમારે એમ ચેન્જ કરી હોય તમારી લાઈફને એમ? લાઈફને ચેન્જ તો નથી કરી, પણ એ ડિસિપ્લિન એક રાખ્યું છે અત્યારે આપણે કે ભાઈ એક્સરસાઇઝ તો થોડી જરાય થતી નથી, કારણ કે ટાઈમ નથી મળતો. હાવ બરાબર, ઓફિસ હોય, ઓફિસથી ઘર, ફેમિલી ટાઈમ, શૂટ. પણ સાંજે તળાવની પારે 2 ચક્કર મારીએ છીએ આપણે રેગ્યુલર અત્યારે, અને મજા આવે, કારણ કે નેચરનું નેચર હોય, વોકિંગ થઈ જાય, હેલ્થ માટે પણ સારું થોડું ઘણું. તો એ અત્યારે ફોલો કરી છે, વધારે નથી થતું આપણાથી. ને જે તમે ના કહેતો હતું ડીએમ વધારે આવતા હોય, ખબર છે કે? તો એક એવો ડીએમ છે યાદ રહી ગયો હોય કે આ બહુ આવો ક્રેઝી ડીએમ હતો? બોલવા જવા નથી કે તમારી લાઈફનો કે એવો શૂટ કે જે કર્યું હોય પણ આખો ફ્લોપ ગયું? ઘણી વાર બન્યું છે એવું. મેં એક મેડિકલનો જ બનાવ્યો હતો, ક્લિનિકનો બનાવ્યો હતો, સોરી. પણ એ પછી હજી લોકોએ મૂક્યો જ નથી, અને એ લોકો કે હવે કંઈક અમારો પ્લાન જ ચેન્જ થઈ ગયો છે આખે આખો. એ ફ્લોપ થઈ ગયો તો પછી આખું શૂટ કમ્પ્લીટ કર્યું, બધું થઈ ગયું, પોસ્ટ કરવા ટાણે લોકોએ કંઈક આ રીતના મને કીધું હતું, એટલે એ આખો પ્લાન ફ્લોપ થઈ ગયો હતો. ત્યારે પછી તમે એમ શું વિચારો કે તમારાથી કઈ ભૂલ થઈ હશે કે બધાનું કઈ હશે? ના ના, એ લોકોનો જે પ્લાન બંધ થઈ ગયો. આપણે જે પ્રમાણે જે પ્લાનથી લોકોને જે સ્કીમ બહાર પાડી હતી, એ સ્કીમ જ લોકોની પછી બંધ થઈ ગઈ હતી. અને આમાં જે પેમેન્ટનો તમે આગળ વાત કરી ઇન્ફ્લુએન્સરને, તો કેવી રીતે પેમેન્ટ સિસ્ટમ હોય છે જનરલી? અત્યારે તો પેમેન્ટ સિસ્ટમની વાત કરું તો હું એડવાન્સ તો અત્યારે ખરેખર હવે એડવાન્સ લેવાની જરૂર છે, કારણ કે પછી તમને નથી કોઈ જવાબ દેતું, પછી ફોન ન ઉપાડે, આ છે તે છે. પણ અત્યારે એડવાન્સ હવે મારે ચાલુ કરી દેવું છે પેમેન્ટ લેવાનું, કારણ કે એમાંથી નથી ટાઈમ મળતો, પછી ફોલોઅપ લેવામાં ટાઈમ નથી મળતો. અને અત્યારે ઇન્ફ્લુએન્સરને સારું પેમેન્ટ મળે, પણ તેના કન્ટેન્ટ જો સારા હોય ને તો આ બાજુ આપણે હજી ઓછું છે. પણ તમે અમદાવાદ જાઓ, રાજકોટ જાઓ, મુંબઈ જાઓ તો બહુ સારા પૈસા મળે છે. ખાલી તમારે વિડીયો ક્રિએટ કરીને આપી દેવાનો, એમાં તમને 20-25 હજાર રૂપિયા આપતા હોય છે, અને એવું ચેક ન કરે કે એમાં કેટલા વ્યૂ આવે છે. ઓકે. એન્ડ એક એવી ખરાબ એડવાઇસ જે તમે આજ સુધી રિસીવ કરી કોઈ પાસેથી? ઘણી બધી એડવાઇસ રિસીવ કરું છું. ખરાબ કોઈ પણ એમ કહી શકો 3-4 એડવાઇસ? આપણે નામ નથી લેવા, ખાલી એમ વિચાર. મને ઘણા કહે તું છે ને નોનવેજ નું ચાલુ કર, કોઈ નથી આ ફિલ્ડમાં. હા, આપણે નથી કરવું યાર એવું. હા, કોઈ બીજે જે એમ તમારે કઈ યાદ આવતી હોય કે આ ટાઈપની એડવાઇસ વધારે આવતી જોઈએ મારે એમ? ઘણી પ્રકારની એડવાઇસ આવતી. તમને વાત કરું ને કે ભાઈ આના રીલ બનાવો ને મયુરભાઈ, આનું કરો ને, તમે આટલું બધું પૈસા જ કમાવજો, ખાલી તમે સેવાના કામ કરો ને. પણ એ લોકોને ખબર નથી કે હું પૈસા કમાવતો સેવાના કામ એટલા હું કરું છું સાથે સાથે. કે હું અત્યાર સુધીમાં હજી એક બીજી વાત કરું, આપણે સ્ટ્રીટ ફૂડ છે ને, સ્ટ્રીટ ફૂડ અત્યાર સુધીમાં મેં જેટલા રેકડી વાળા છે ને, અત્યાર સુધીમાં કોઈ પાસે મેં 1 રૂપિયો નથી લીધો. બધાને મેં ફ્રીમાં એક્સપ્લોર કર્યા છે. હવે ઈ લોકો માર્કેટિંગમાં પૈસા નથી ખર્ચી શકવાના, એની વસ્તુ સારી મળે છે, ત્યાં પબ્લિક નથી, ટેસ્ટ સારો છે, તો પણ એવી વસ્તુ આપણે અત્યાર સુધી એક્સપ્લોર કરી છે, એની પાસે જ આપણે કોઈ પણ રૂપિયાનું પેમેન્ટ નથી લીધું. હજી બનશે તો આપણે હજી કરી જ છીએ અને કરવાના છીએ. આ એક નવી વસ્તુ જાણવા મળી કે જનરલી આ વસ્તુ બહાર કોઈને ખબર નહીં હોય, તમે આ ટાઈપની એવી રીતે સોશિયલ સર્વિસ પણ કરો છો? ઘણી જાતની સોશિયલ સર્વિસ હાલ કરીને હજી મારે ચાલુ કરવું છે. એનિમલ પ્રત્યે આપણે ચાલુ કરવું છે કે એનિમલ અત્યારે ઘણા બધા છે ને પીડાય છે, એના પણ ઘણા બધા અહીંયા જામનગરમાં આપણે છે ને ક્લિનિક આવેલા છે કે જે ફ્રીમાં સેવા કરે છે. ઘણી બધી સંસ્થા પણ છે કે એનિમલ માટે ફ્રીમાં કામ કરે છે, એ પણ આપણે એક્સપ્લોર કરવી છે અત્યારે આગળ. ને ઇન્સ્ટાગ્રામ મેં વિચારો બંધ થઈ ગયું કાલે, તો પછી ઇન્સ્ટાગ્રામ બંધ કરી તો શું ફેર પડે? ઇન્સ્ટાગ્રામ પર તમારામાં કેપેબિલિટી હોવી જોઈએ પૈસા કમાવાની, કઈ રીતના માર્કેટિંગ કરવાની. ને આઈટી નું તમે જે કીધું એ આઈટી આમ ઇન્ટરેસ્ટ જ છે તમારો કે તમે કીધું કે સપોર્ટ માટે આપણે ચાલુ રાખીએ જોબ? ના, અત્યારે મને થોડું ઘણું નોલેજ છે. હવે હું અત્યારે મૂકી દઉં તો મારું જે નોલેજ છે ને એ બાષ્પીભવન થઈ જાય, તો અત્યારે એટલે મેં ચાલુ રાખ્યું છે. અને ઓફિસમાંથી સપોર્ટ છે થોડો ઘણો, એટલે વાંધો નથી મને. થોડોક મોડો જાઉં, લેટ જાઉં, વહેલો વહી જાઉં, રજા રાખી દઉં તો પણ મને કોઈ કહેતું નથી. એ લોકો તરફથી પણ સપોર્ટ છે, એટલે વાંધો નથી અત્યારે મને. ને તમે આજ સુધી આમ આટલા ટાઈમમાં કે એ બધું શૂટિંગ કરવા ગયા છો જે અલાઉડ નથી, તો એ કર્યું તમે? ઘણી વાર કરેલું છે મેં. અમુક મંદિર એવા એક્સપ્લોર કરેલા છે કે જે મંદિર કોઈ એક્સપ્લોર નથી કરેલા, એવી જગ્યાએ ત્યાં કેમેરો એલાઉડ નથી. તો એવી જગ્યાએ મેં સાચી વાત કરું તો એક્શન કેમેરાથી મેં ત્યાં શૂટ કરેલું છે કે જ્યાં સામે લખ્યું હોય, બોર્ડ માર્યું હોય કે અહીંયા કેમેરો થી શૂટિંગ કરવું એલાઉડ નથી. પણ પછી એ વિડીયો પોસ્ટ કર્યા પછી માણસો જોવે ને જે રિસ્પોન્સ મળે ને કે વાહ મયુરભાઈ વાહ, તમે આ જગ્યા અહીંયા છે, અમને ખબર નથી, આ તમે એક્સપ્લોર કરેલી છે. અને એ ટ્રસ્ટ વાળાનો પણ અમને ફોન આવ્યો કે મયુરભાઈ તમે પાછા આવો, અમે ફરીથી બધું સુંદર મજાનું એક્સપ્લોર કરશી તમારી સાથે. ઓકે. અને કે એવું છે કે ઇન્ફ્લુએન્સર ઓવર પે કરે છે વધારે નાની વસ્તુ કરવાના એમ?
વધારે રૂપિયા લે છે એવી રીતે કોમેન્ટ આવી છે? ઘણા બધી કોમેન્ટ આવી એવી રીતના કોમેન્ટ આવતી જ હોય, અમારે ચાલુ જ હોય છે કે ભાઈ તમે આટલા બધા પૈસા લ્યો છો, ગરીબ માણસોને મારી નાખશો, આ છે તે છે. પણ એ પેમેન્ટ કર્યા પછી તમને કેટલો ગ્રો મળે છે બિઝનેસમાં, તમે એ તો ચેક કરો એક વખત. આ માણસો મૂર્ખા નથી થઈ ગયા, તમને પેમેન્ટ આપે છે, અમને બોલાવે છે. અમારે ખરેખર અત્યારે મારે સામેથી શેડ્યુલ કરવો પડે વિડીયો કે ભાઈ આ તમારો જે વિડીયો બનાવો હોય તો આટલી તારીખ પછી પોસ્ટ કરી શકશો, ત્યાં સુધી પોસ્ટ નહીં કરી શકે. ઓકે. અત્યારે શેડ્યુલ આપવું પડે છે અમારે. પણ તો પબ્લિકે થોડુંક સમજવું જોઈએ કે ભાઈ આ પેમેન્ટ લે છે એની પાછળ એને રિસ્પોન્સ પણ એવડો મળે છે આપણને. અને તમારે કે એવી ડ્રીમ બ્રાન્ડ કોલાબ કે તમે વિચારો કે મારે આની સાથે તો કરવી જ છે એકવાર રીલ આ બ્રાન્ડ સાથે? તો ઘણી બધી બ્રાન્ડ છે, ક્લોથની બ્રાન્ડ છે, શૂઝની બ્રાન્ડ છે, આપણે કરવી છે, નામ નથી આપવું અત્યારે મારે, પણ ઈચ્છા તો છે આપણને. પણ અત્યાર સુધી કેવું છે ખબર છે, મેં કોઈ દે સામેથી કોન્ટેક્ટ નથી કર્યો એક બ્રાન્ડને. અત્યાર સુધી બ્રાન્ડ આપણને ગોતતી આવી. બધાને કોન્ટેક્ટ કરવો હોય તમારો તો કેવી રીતે અત્યારે કરે છે? આપણે ડીએમમાં નંબર નાખેલા જ છે, અત્યારે નાખી દીધા છે, કારણ કે માણસો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ચાલુ જ હોય છે, અમારે કન્ટિન્યુ ચાલુ હોય છે. ઓકે. એન્ડ પીપલ સે જે આપણે આગળ વાત કરી જ કે કન્ટેન્ટ ક્રિએટર છે ને એ રિયલ પ્રોફેશનલ્સ નથી હોતા, તો એનો શું તમે જવાબ આપી શકો? ખોટી એ વાત છે. બધા આ ઇન્ફ્લુએન્સરને જોબ તરીકે નથી લેતા, બિઝનેસ તરીકે નથી લેતા એમ? ખોટી વસ્તુ. આ ફિલ્ડમાં તમે આગળ વધો તો ઘણો ગ્રોથ છે, પણ તમે પોઝિટિવ રીતના સાચા કન્ટેન્ટ બનાવો, સારા કન્ટેન્ટ બનાવો, વસ્તુ સારી રીતે એક્સપ્લોર કરો તો વસ્તુ સારી જ છે, કે ખોટી વસ્તુ નથી. તમે બીજી જગ્યાએ જોબ કરો તો કેટલા કમાવો તમે? 25,000 30,000 તમારી કેપેબિલિટી ઉપર તમે કમાઈ શકો, તમે ડિગ્રી ઉપર છે, બરાબર. મેં તો માસ્ટર ડિગ્રી કરીને છતાં હું આ વસ્તુ કરું છું, તો હું ક્યારે કરતો હોઈશ? અને તમારું આ હોઈ શકે એમ એક એડવાઇસ કે હમણાં યંગસ્ટર્સ નથી બધા ઇન્ફ્લુએન્સર સાઈડ જ આમ ડાયવર્ટ થાય છે, ફેમ સાઈડ ને ભણવામાં કઈ નથી કરતા. ના એ વસ્તુ ખોટી છે. ખરેખર પહેલા તો પેલી પ્રાથમિકતા તમને સ્ટડીને આપો. તમારું સ્ટડી સારું હશે ને તો તમે સારા કન્ટેન્ટ બનાવી શકો. જે કહું ઘણા બધા છે કે ભાઈ 10મા ધોરણથી ભાઈ ભણવામાં ધ્યાન નથી દેતા, વ્લોગ બનાવવાનું ચાલુ કરી દે છે. એ વસ્તુ સારી છે, વ્લોગ બનાવો, ફ્રી ટાઈમમાં બનાવો, પણ કહેવાનો મતલબ કે પેલું પ્રાયોરિટી છે ને તમે અત્યારે સ્ટડી નાખો, કારણ કે તમારી એજ ઈ ટાઈપની છે. આગળ જતા તમને સ્ટડી કામ આપશે કદાચ. આ તો કાલ સવારે બંધ થઈ ગયું તો શું કરો તમે? ને આ તમે જે છો અત્યારે તમારી ટીમમાં કેટલા લોકો છે કે બધું તમે જ હેન્ડલ કરો છો? અત્યારે મારી ટીમમાં ઘણા બધા લોકો છે, બરાબર છે. મારો ભાઈ છે, કેમેરામેન છે, એડિટર છે, બીજા સપોર્ટિવમાં ઘણા બધા ફ્રેન્ડ સર્કલ છે, અને ખાસ કરીને આપણે અત્યારે સામે પણ ઘણા બધા બેઠા છે, તમે જોઈ શકો છો, બરાબર છે. અને કન્ટેન્ટ રાઇટિંગ તો હું એકલો જ કરું છું અત્યારે, બાકી તો આખી ટીમ મારી છે કરે છે. એક આમ ના હોય મેં રેન્ડમલી એક ગેસ મૂક્યો હતો ઓડિયન્સ સાઈડથી, તો એ બધાએ શું પૂછ્યું તો ખબર છે અત્યારે કે સૌથી વધારે પૈસા તમે કઈ બ્રાન્ડમાંથી કમાણા છો? બ્રાન્ડનું નામ કહેતા હોય તો હું લઉં, મને વાંધો નથી. TCL બ્રાન્ડ છે ઇલેક્ટ્રોનિક્સ, તમે જોયું તો TCL ના ટીવી આવે છે. સૌથી સારામાં સારા પૈસા આપણને ત્યાંથી કમાણા છે. અને આપણે એ લોકોને બિઝનેસ પણ એથી લગભગ 100 ગણો બિઝનેસ આપ્યો છે. અને ખૂબ જ સારી બ્રાન્ડ છે ટીવીની TCL. ત્યાંથી અને એક દિવસમાં લગભગ મેં 5 6 શૂટ કરેલા છે એક બ્રાન્ડના. અને જનરલી એમ આ નથી કે ફેવરિટ એડિટિંગ એપ કયું તમારું? ફેવરિટ એડિટિંગ એપ અત્યારે ઇઝીમાં ઇઝી હોય ને, અને તમે સારી રીતે તમને આવડતું હોય ને, થોડું ઘણું તમે કરી શકો ને, તો એ CapCut છે. અત્યારે હું ખુદ મારા બધા વિડીયોઝ CapCutમાં એડિટ કરતો હોઉં છું. સારું છે અત્યારે સૌથી બેસ્ટ વસ્તુ છે કે અત્યારે તમને એમાં સારી એક પ્રોબ્લેમ ઘણા બધા પડે એમાં, પણ એના માટે પછી તમારે બીજી એપ યુઝ કરવી પડે, પણ CapCut અત્યારે બેસ્ટમાં બેસ્ટ છે. હું અત્યારે ખુદ ઈ યુઝ કરું છું. અને કે ડિફરન્સ શું આમ ઇન્ફ્લુએન્સર અને UGC એક્સપર્ટ વચ્ચેનો? આપણે તો પેલા વાત કરી કે ભાઈ ઇન્ફ્લુએન્સર જે બરાબર છે એનું એક ખાસ કરીને કહું ને તો તમારા ફોલોવર્સ માટે, તમારા ફોલોવર્સને ગમે ને એ વસ્તુ તમે કરો છો. ઓકે. એમાં તમારે બ્રાન્ડ તમે જે કહે ને એ વસ્તુ તમારે કરવાની. તમે જેમ ના કીધું કે YouTube થી તમે સ્ટાર્ટ કરી બધી વસ્તુ, તો YouTube માં તમે કઈ ટાઈપના કયા કન્ટેન્ટ બનાવતા હતા પહેલા? સ્ટાર્ટિંગ મેં YouTube થી કર્યું, બ્લોગિંગ ચાલુ કર્યું, અને મેં એવી જગ્યા એક્સપ્લોર કરી છે કે જામનગરમાં આખા સૌરાષ્ટ્રમાં એ જગ્યા કોઈ નહીં જોઈ હોય, કે કોઈ ન જોઈ એવી જગ્યા આપણે એક્સપ્લોર કરી છે. ટ્રાવેલ કન્ટેન્ટ થી મેં ચાલુ કર્યું હતું, પણ રોજ ટ્રાવેલ કરવું છે ને ખૂબ જ અઘરું પડે. આજે જોબ હોય સાથે સાથે, બરાબર છે. તો જામનગરની આસપાસ ઘણી બધી એવી જગ્યા છે કે અત્યાર સુધી હજી હાલમાં કોઈ નહીં જોઈ હોય એવી જગ્યા આપણે એક્સપ્લોર કરી છે. બરડા ડુંગરમાં એટલી બધી જગ્યા છે કે એ પણ કોઈ નહીં જોઈ હોય. એટલી વર્ષો જૂની પુરાણી જગ્યાઓ છે, મંદિરો છે, એ પણ આપણે એક્સપ્લોર કરેલા છે. તો તમે એકવાર એ પણ છે ને વિઝિટ કરજો. તમારી YouTube ચેનલનું નેમ શું છે? તો આપણે કઈ ઓડિયન્સ બધા? મારું આ જ નામ છે, ઇન્સ્ટાગ્રામમાં જે નામ છે મયુર વડોદરા ઓફિશિયલ, એ જ યુટ્યુબમાં નામ છે. ઓકે. અને હજી યુટ્યુબમાં તમે શોર્ટ્સ ના ટાઈપના કન્ટેન્ટ મૂકો છો? મૂકું છું, રેગ્યુલર ચાલુ જ હોય છે મારે. શોર્ટ્સ જે આપણે ઇન્સ્ટાગ્રામમાં જે મૂકું છું એ શોર્ટ્સ આપણે યુટ્યુબમાં પણ મૂકું છું, ફેસબુક પેજમાં પણ મૂકું છું. આપણે ગ્રુપમાં 3-4 પ્રકારના છે ને સેવા આપી છીએ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ, યુટ્યુબ. અને જનરલી કેવી વસ્તુ હોય કે બધા બિઝનેસ ઓનર્સ તમારો અપ્રોચ કરે છે, તો એ બધાના માઇન્ડમાં શું રાખવું જોઈએ? 3 એવી વસ્તુ છે બિઝનેસ ઓનરને ખબર હોવી જોઈએ પહેલાથી જ, તો જ ધંધો ગ્રો થાય વિડીયોથી.
એક તો આપણી વસ્તુમાં થોડી તાકાત હોવી જોઈએ કે ભાઈ તમારી વસ્તુ છે બરાબર છે એ પબ્લિક લેશે તો એને સંતોષ મળશે. બીજી વસ્તુ કે તમારું ગામમાં બ્રાન્ડિંગ હોવું જોઈએ થોડું ઘણું, કે આ નામ સાંભળીને માણસો વસ્તુ લેવા આવે, અને એ વસ્તુની પ્રાઇસ પણ થોડી ઘણી એવી હોવી જોઈએ કે તે માણસોને પોસાય. અને આ જે તમારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે એમાં તમે એનાલિસિસ કરો કે કેટલા વ્યૂઝ છે, કેટલા લાઈક, એન્ગેજમેન્ટ, ફોલોઅર સુવિધા કે એ બધું નથી જોતા? હવે નથી જોતો કઈ, પેલા બહુ જોતો હું. પેલા જોતો કોકનું ફોલો આવે ને તોય જવું કે કોનું ફોલો આવ્યું, શું છે શું નહીં. હવે તો ખોલ્યા ભેગી એટલી નોટિફિકેશન હોય ને તમને એ ટાઈમ ન મળે. આ એક રેપિડ ફાયર રાઉન્ડ છે વન વર્ડ આન્સરમાં, કે ફર્સ્ટ એપ તમે ઉઠીને મોબાઈલ સૌથી પહેલા એ એપ ખોલો. સૌથી પહેલા વોટ્સઅપ. વન થિંગ યુ કાન્ટ લીવ વિથઆઉટ. મોબાઈલ. કેટલા મોબાઈલ રાખો છો અત્યારે? 3 પડ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઓર યુટ્યુબ શોર્ટ્સ? ઇન્સ્ટાગ્રામ. પેડ કોલાબોરેશન ઓર ક્રિએટિવ ફ્રીડમ? ફ્રીડમ. હો. ફેવરેટ ગુજરાતી ફૂડ? રીંગણાનો ઓરો ને બાજરાનો રોટલો. ઇફ નોટ ઇન્ફ્લુએન્સર, કદાચ તમે આ ના હોત તો તમે શું હોત? પછી મારી ઈચ્છા કહું હતી તો તમારે એક આ ઇમોજી એક જે સૌથી વધારે યુઝ કરી રહ્યા હોય તમે તમારા ફોનમાં? એક આ બે જ વસ્તુ મારે વધારે હાલતી હોય. તમે શું કરો એમ તમારી જાતને ઓળખવા, બધા માણસો યાદ રાખે એની માટે તમારે શું વિચાર છે? બધા માણસો તમને ક્રિએટર તરીકે, ઓન્ટરપ્રિનર તરીકે કે બીજી કોઈ રીતે યાદ રાખે? ના, ક્રિએટર તરીકે યાદ રાખે, એ જ આપણો મેઇન ગોલ છે અત્યારે. એન્ડ તમારા માટે સક્સેસ ડેફિનેશન એક લાઈનમાં? સક્સેસની ડેફિનેશનની વાત કરું ને તો અત્યારે તમે જરાક જોક છે આ બધા, ખાલી કહું છું તમને, કોઈ સિરિયસ ન લેતા પાછું. તમે પેલું સાંભળ્યું હશે દિવાળી ખવડનો ડાયલોગ, હા, કે વિરોધ કેનો થાય ખબર છે? કે જે માર્કેટમાં હાલી જાય ને એનો જ વિરોધ થાય, અને ત્યારે તમને ખબર પડે કે તમારી સફળતા કેટલી હદ સુધી પહોંચી ગઈ છે. ઓકે, આ સારી લાઈન છે, જે મૂકવા જેવી લાઈન છે, કે બધા જનરલી આગળ વધી જાય ને પછી નીચે પછાડવા માટે પાછળ બધા હોય જ. ઘણા બધા પ્રયાસો કરે તમને, એક વખત તમારું લેવલ અપ થઈ ગયું ને પછી તમે પાડવાના ઘણા બધા પ્રયાસો કરે, પણ આપણે ખરજ છે પબ્લિકને કે ભાઈ આ મયુરભાઈ શું છે, આપણા ઉપર વિશ્વાસ છે પબ્લિકને. અને તમારે ખબર છે કે તમારા ફ્રેન્ડ સર્કલમાં બધા તમારી જેલસી કરી રહી, આડીઅવળી વાત કરતા હોય, બેક બીચિંગ કરતા, એ ટાઈપનું કોઈ વાર મળે છે સાંભળો? ના, એવું કઈ નથી મળતું. આ ફ્રેન્ડ જેટલા રાખ્યા છે ને એ બધા એક નંબર જ રાખ્યા છે કે જે આપણને સપોર્ટ કરે. એન્ડ એક એવી વસ્તુ જે તમારી યંગર સેલ્ફને તમે કહી શકો અત્યારે કે હું નાનો હોત ને તો પહેલેથી આ કર્યું હોત ને તો વધારે સારું, તો એવી કઈ વસ્તુ? એ વસ્તુ આ જ છે, અત્યારે આપણે વાત કરી લઈએ કે અત્યારે તો આપણે મોડું ચાલુ કર્યું થોડું ઘણું, પણ થોડુંક હજી સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું તો આપણે હાવ અલગ જ હોત, કે ક્યાં પહોંચી ગયા હોત. હજી આપણે ઘણું કરવાનું બાકી છે. ને તમારો ગોલ એમ લાઈફનો અત્યારે કે આવતા 5 વર્ષ 10 વર્ષ સુધીમાં મારે આટલું તો કરી જ લેવું છે? આવતા 5 વર્ષમાં હજી એકાદ છે ને આપણે વેબ સિરીઝ બનાવવાનો વિચાર છે, એકાદ કે માણસોને મજા આવે ને, કે પબ્લિક સુધી સારો સંદેશો પહોંચે ને એવી એકાદ વેબ સિરીઝ બનાવી છે. એન્ડ એક એવો મેસેજ જે તમે અમારા વ્યુઅર્સને કહી શકો કે જેને પોતાનું કાંક મનથી સ્ટાર્ટ કરવું હોય 2025માં અત્યારે? ના, કરી શકાય, 100%ની વાત છે ભાઈ. તમે કોઈ પણ એક કન્ટેન્ટ પકડો જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને એ જ કન્ટેન્ટ તરફ આગળ વધો, કન્ટિન્યુ પોસ્ટ મૂકતા રહ્યો, અને એવી પોસ્ટ મૂકવાની કે માણસો પબ્લિક પહેલેથી છેલ્લે સુધી છે ને એને ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. એટલે આજે હું કહું કે આ તમે ના આવ્યો એક એપિસોડ હતો ને આપણો ટ્રિપલ આર પિક્ચર નહોતું, એ ટાઈપનો છે કે તમે જે બોલ્યા ને આખું એ રિયલ, રો અને રિલેટેબલ, કે આમ બિંદાસ થઈને એકેય ફિલ્ટર નથી. જે આપણે માણસો તમારી રીલમાં નથી જોતા કે આવી રીતે બોલે છે, આ એક્શન કરે છે, બટ મેઇન કોન્સેપ્ટ જ એવી હતો કે સાચા મયુરભાઈ છે કોણ. તમારો કેવું એક્સપિરિયન્સ છે? તમે કઈ એડવાઇસ દેવા માંગો છો યંગસ્ટર્સને, બિઝનેસ ઓનર્સને આના ઉપરથી કઈ પણ? યંગસ્ટરને આપણે ખાસ કરીને વાત કરી કે ભાઈ તમે હે ને પહેલી પ્રાયોરિટી સ્ટડીને આપો, સ્ટડી પત્યા પછી આ વસ્તુ ચાલુ કરો, અને કોઈ પણ જેને શોર્ટકટ નો અપનાવો આગળ વધવા માટેના. ખોટા ફોલોવર્સનો વધારો વાત કરી, ખોટા ફેક ફોલોવર્સ છે, આ જે તે જે, એવા શોર્ટકટ નો અપાવો. અને બીજી ઘણી બધી અત્યારે યંગસ્ટર જે તમને સારી લાઈફ આપી છે બરાબર, આપણે અત્યારે જોઈ હતી ભાઈ રીલ્સોમાં માણસો બનાવે છે, રેસની રીલ્સ બનાવી, હાઈવે ઉપર માણસો સ્ટન્ટ કરે છે, પબ્લિક પ્લેસ ઉપર માણસો સ્ટન્ટ કરે છે, ખોટા વિડીયો બનાવે છે. તો એ પ્રમાણે ન કરો ભાઈ તમારું, કારણ કે ભાઈ તમારી ફેમિલીએ તમને મોટા કર્યા છે બરાબર, તમારી પાસે કંઈક આશા હોય છે, તો આવું ન કરો. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. એન્ડ જે તમે રિયલ ને રો રીતે વાત કરી ને એના ઉપર એમ શ્યોર કે ઘણા બધાને કાંક તો શીખવા મળશે જ ને. રિયલ મયુરભાઈ શું છે, તમારા આવતા 5 વર્ષનો ગોલ શું છે, એ બધું ઘણું ઇન્ફોર્મેટિવ જાણવા મળશે. સો થેન્ક યુ સો મચ ફોર. થેન્ક યુ સરજી.